સુરતના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે શહેરની અંદર ખાડીપુરનું નિર્માણ થયું છે। અત્યારે TV13 ન્યૂઝ ચેનલની ટીમ સુરતના સણિયા હેમત ગામ ખાતે આવી છે કે જ્યાં આખું ગામ છે તે જળમગ્ન જોવા મળી રહ્યું છે। કારણ કે જે પ્રકારે ખાડીમાં પૂર આવે છે અને ખાડીમાં પૂર આવતાની સાથે જ સણિયા હેમત જે ગામ છે તે ગામ ક્યાંક ને ક્યાંક સંપર્ક વિહોણું થઈ જતું હોય છે ને આ વખતે પણ એ જ પરિસ્થિતિ છે। ગામનું મુખ્ય મંદિર કહી શકાય એ પ્રકારનું જે મુખ્ય મંદિર પાદર ખાતે આવેલું છે તે મંદિર પણ પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે અને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય ગ્રામવાસીઓને ગામમાં જવા અને આવવા માટેનો જે રસ્તો છે તે ક્યાંય ને ક્યાંય બંધ થઈ ગયો છે। અત્યારે પણ જોઈ શકાય છે જે પ્રકારે ઘરો દેખાઈ રહ્યા છે તે ઘરો પણ અડધાથી ઉપરના ડૂબી ગયા છે ને ખાસ આ ગામનો મુખ્ય માર્ગ છે કે ગામમાં જવા અને આવવા માટેનો આ રસ્તો છે। એટલે કે અંદર કહી શકાય કે પાણી ભરાઈ જતા હોય છે ને તેના કારણે આ સણિયા હેમત ગામ છે તે સંપર્ક વિહોણું બનતું હોય છે। ખાસ કરીને અત્યારે પણ જોઈ શકાય છે આ આખો જે વૃક્ષ છે તે વૃક્ષ પણ રસ્તાના કિનારે આવેલા છે। એટલે કે અંદર આખો ગામની અંદર પ્રવેશવા માટેનો જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તામાં પણ આ પ્રકારે ક્યાંય ને ક્યાંય પાણીનો ભરાવો થઈ ગયો છે ને તેના જ કારણે ગામમાં જે છે તે જવાના આવવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે। દર વખતની જેમ આ વખતે પણ અહીંયા જે પાણીનો ભરાવો થયો છે તેના કારણે ગ્રામવાસીઓ છે તે હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે ખાડીપુરની સમસ્યા ગામની અંદર સર્જાઈ રહી છે ને તેના જ કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। એકંદરે કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ આ વિસ્તારમાં હજી સુધી સુરત મહાનગરપાલિકાની યોગ્ય કોઈપણ પ્રકારની યોજના જે કહી શકાય કે ખાડીના પાણી ઓસરી શકે તે પ્રકારની કોઈ કામગીરી પણ હજી નક્કર પુરવાર સાબિત નથી થઈ રહી। શું કરવા નથી થઈ રહી તે હજુ ગામ લોકો પણ કહી રહ્યા છે સુરત મહાનગરપાલિકાને। કારણ કે અનેક સવાલો થયા છે, અનેક વખત રજૂઆતો પણ થઈ છે, તેમ છતાં હજુ સુધી પાણીનો યોગ્ય નિકાલ નથી આવ્યો અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે જેના કારણે સ્થાનિક લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે।